આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે। નમસ્કાર। કચ્છના ખડીર વિસ્તારમાં મા નર્મદાના પૂરના વધારાના પાણી વિતરણના આયોજન થકી નાના મોટા તળાવ અને નાની સિંચાઈ યોજનાઓ પાઇપલાઇન દ્વારા ભરવામાં આવશે, જેના માટે ₹451.67 કરોડના કામોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપીને આ વિસ્તારના નાગરિકો, ખેડૂતો તેમજ પશુધનના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું। તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે આ વિસ્તારના 194 તળાવો અને 6 નાની સિંચાઈ યોજનાઓમાં પાણી પહોંચવાથી ઐતિહાસિક ધોળાવીરા સહિત 10 ગામોની 5492 હેક્ટર જમીન નવપલ્લવિત થશે। રાજ્યના અન્ય વિસ્તારની જેમ મા નર્મદાનું પાણી આ વિસ્તારમાં સામાજિક અને આર્થિક બદલાવ વિકાસમાં મોટી ભૂમિકા ભજવશે તેવો મંત્રી શ્રી કુંવરજીભાઈએ વિશ્વાસ વ્યક્ત કરીને આ વિસ્તારના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી। શંકાસ્પદ સિરપ અંગે સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં તમામ જિલ્લાઓમાં તપાસ આદરવામાં આવી છે। કચ્છમાં પણ સતત 4 દિવસથી આ સેમ્પલ લેવાની કામગીરી ડ્રગ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। ડ્રગ વિભાગે ભુજ અને ગાંધીધામ વિસ્તારની વિવિધ ફાર્મસી તથા હોલસેલ દવા વિતરકો પાસેથી અત્યાર સુધી કુલ 32 વિવિધ સેમ્પલ લીધા હોવાની જાણકારી મળી છે। કચ્છ ડ્રગ વિભાગમાંથી મળેલી માહિતી મુજબ લેવામાં આવેલા બધા સેમ્પલ વડોદરા સ્થિત સરકારી ડ્રગ લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે, જ્યાં તપાસ કરીને દવાઓની ગુણવત્તા, મિશ્રણ અને માનવ આરોગ્ય પર પડતી અસરો અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે। આજે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આ વર્ષની થીમ માનવતાવાદી કટોકટીમાં માનસિક સ્વાસ્થ્ય છે। આપત્તિઓ, સંઘર્ષો, રોગચાળા અને આબોહવા કટોકટી દરમિયાન માનસિક સ્વાસ્થ્ય સંભાળ સુલભ અને સ્થિતિસ્થાપક રહે તેની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। જાણીતા મનોચિકિત્સક ડોક્ટર મહેશ ટીલવાણીએ આ અંગે આકાશવાણી સાથે વાતચીત કરતા જણાવ્યું કે જો મગજ સ્વસ્થ હશે તો આખું શરીર સ્વસ્થ રહેશે। માનસિક સ્વાસ્થ્ય દિવસ રોજ મનાવવું જોઈએ, કારણ કે માનસિક સ્વાસ્થ્ય જે નામ છે ખરેખર એનું નામ વિશ્વ મગજનું સ્વાસ્થ્ય દિવસ હોવું જોઈએ। એ મગજની ખામીના લીધે વર્તન બગડતું હોય છે, મગજની ખામીના લીધે વિચારો બગડતા હોય છે, પણ માનસિક નામના કારણે લોકો એવું માને છે કે મારા ઉપર સિક્કો લાગી જશે, બીમારનું માનસિક નામથી કેવડાવીશું, માટે લોકો સારવાર લેતા અચકાવે છે અને બીજા વિકલ્પો શોધે છે, ધાર્મિક વિધિઓ। એટલે મારે બધાને એ મેસેજ આપવું છે, એ સંદેશ આપવું છે કે માનસિક સ્વાસ્થ્ય એ મગજનું સ્વાસ્થ્ય છે। મગજ એ આપણું આખા શરીરનું હરતા કરતા જે કમ્પ્યુટર છે એને સાજો રાખશું તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે, લાગણીઓ કંટ્રોલમાં રહેશે અને આપણું જે જીવનની શૈલી છે એ સારી થશે। અને આપણે જેમ યોગ, પ્રાણાયામ, વોકિંગ જે પણ કરીએ છીએ એની સાથે સાથે મગજનું પણ સ્વચ્છતા હોવી બહુ જરૂરી છે। ભુજ રિજનલ સાયન્સ સેન્ટર ખાતે ક્વોન્ટમ કમ્યુનિકેશન વિષય પર વિશિષ્ટ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। ભવિષ્યના સંચાર તંત્રની નવી દિશા દર્શાવતા ક્વોન્ટમ વિજ્ઞાનના સૈદ્ધાંતિક તત્વો અને તેની ટેકનોલોજીકલ શક્તિઓને સમજાવવા માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજ કોસ્ટના સહયોગથી આ આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં કચ્છની વિવિધ કોલેજોના છાત્રો જોડાયા હતા। આગામી તહેવારોને ધ્યાને રાખીને સમગ્ર કચ્છ જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ, લેન્ટર્ન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 અન્વયે કચ્છ જિલ્લાની હદમાં ચાઇનીઝ તુક્કલ, લેન્ટર્ન્સના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામું આગામી તારીખ 5 નવેમ્બર સુધી અમલમાં રહેશે। ભચાઉમાં રેલવે સ્ટેશનના પુનઃનિર્માણ અને ડબલિંગ ટ્રેકની કામગીરી ચાલી રહી છે। આ ઉપરાંત સામખિયાળીથી ગાંધીધામ સુધી 4 લાઇનની કામગીરી ચાલી રહી છે। આ કામગીરીના ભાગરૂપે ભવાનીપુર અને નવી ભચાઉના રેલવે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે અને સ્થાનિકોને હાલાકી ભોગવવી પડતી હોવાની ફરિયાદ ઉઠી છે, જેથી ભવાનીનગર અંડરપાસનું ત્વરિત નિર્માણ કરવા રેલવે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। આગામી દિવાળી પર્વને અનુલક્ષીને પૂર્વ કચ્છ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસોના ભાગરૂપે ગાંધીધામ, ભચાઉ અને રાપરની બજારોમાં ખાસ ફૂટ માર્ચનું આયોજન કર્યું હતું। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।